ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 1593 કરોડના કુલ 94 વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે પલ્લવ બ્રિજના લોકાર્પણ સહિત અમદાવાદ મહાનગરપાલિકા તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે 1593 કરોડના ખર્ચે નિર્માણ પામનારા કુલ 94 પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું। અમદાવાદના પલ્લવ 4 રસ્તા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તથા અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા। અમિત શાહે જણાવ્યું કે હું પોતે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં 40 વર્ષ રહ્યો છું। આજે આવડો મોટો પલ્લવ બ્રિજ જોઈને હૃદયથી આનંદ થાય છે। એક જ કાર્યક્રમમાં 1550થી વધુના વિકાસ કાર્યોની ભેટ લોકોને આજે મળી રહી છે। આ માટે અમદાવાદ મહાનગરપાલિકા તથા મુખ્યમંત્રીના નેતૃત્વને બિરદાવું છું, એવું તેમણે ઉમેર્યું હતું। કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે એક નાગરિક એક વૃક્ષનો સંકલ્પ લઈએ તો અમદાવાદમાં ગ્લોબલ વોર્મિંગની અસર અડધા કરતાં ઓછી થઈ જાય। અમદાવાદના 15થી 25 વર્ષના યુવાનો જો વડાપ્રધાનના એક પેડમાં કે નામ અંતર્ગત વૃક્ષ વાવીને ઉછેરે તો પોતાની માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ઉપરાંત તેઓ ધરતી માતાનું ઋણ પણ ચૂકવી શકે છે। દરેક સોસાયટીઓમાં 15થી 50 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાવો જોઈએ। એએમસીએ એક વર્ષમાં 40 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે। આ સંકલ્પમાં નાગરિકો પણ જોડાય એવી અપીલ તેમણે કરી હતી। પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે કેન્દ્રીય મંત્રીએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાને બિરદાવતા કહ્યું કે પહેલગામ હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બિહારથી દેશની જનતાને કરેલો વાયદો પૂરો કર્યો અને 9 જેટલા આતંકી અડ્ડાઓનો ખાત્મો કરવામાં સફળતા મેળવી છે। અગાઉ સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પીઓકે સુધી સીમિત હતા, પરંતુ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતની સેનાએ પાકિસ્તાનની સરહદની 100 કિલોમીટર અંદર જઈને આતંકીઓનો સફાયો કર્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું।